હલો સ્વાતિ. હેલો રવીશ. રવીશ, મારી પાસે સેવિંગ કરેલો 1 લાખ રૂપિયો છે. હમ તો મને તમે સરસ રીતે પોર્ટફોલિયો ડિઝાઇન કરી આપો. ડેફિનેટલી પહેલો ક્વેશ્ચન એ આવે કે તારી પાસે એ 1 લાખ રૂપિયા માટે સમય કેટલો છે, કેટલા ટાઈમ માટે તું અત્યારે એને યુઝ નથી કરવો? દેટ ઇઝ ધ ગુડ ક્વેશ્ચન. આઈ થિંક 10 years. ઓ, દેટ ઇઝ અ સફિશિયન્ટ પીરિયડ. જો 10 વર્ષ માટે હોય તો એને આપણે એ રીતે ડિઝાઇન કરી શકીએ કે 10,000નું આપણે એની અંદર ગોલ્ડ ETF લઈ લઈએ. ઓકે. પાંચ ઇટ્સ હજાર નોટ ફિઝિકલ. નો, ઇટ્સ નોટ ફિઝિકલ, ઇટ ઇઝ અ ઓકે. ETF. ઓકે. 5,000નું સિલ્વર ETF લઈ લઈએ. ઓકે. અને જે બચેલા છે 85,000 એને આપણે બીજા એમાંથી 25,000 રૂપિયા આપણે કોઈ ઇન્ડેક્સ ફંડમાં નાખી દઈએ, ટુ બી સેફર સાઈડ. કે ઇન્ડેક્સ ફંડની અંદર તમે લાર્જ કેપના ઇન્ડેક્સ ફંડની અંદર નાખી દો તો દેટ ઇઝ અ ગુડ રિટર્ન ઇન અ 10 years. ઓકે. અને જે બાકી બચેલા 65% છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ કે એનામાં ફંડ છે, એક ફ્લેક્સી ફંડ આવે છે, મિડ કેપ આવે છે. એ ફંડ્સને આપણે રિમેનિંગ 25% 25% ઇક્વલ એમાઉન્ટ આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. સો ધીસ ઇઝ અ વેરી ગુડ બેલેન્સ પોર્ટફોલિયો કે સિલ્વર અને ગોલ્ડ એ પોર્ટફોલિયોની સામે તમને હેજિંગમાં મળશે અને બીજું તમારો ગ્રોથ થશે. ગુડ ગુડ ગુડ. અને આ જે પણ હું ઇન્વેસ્ટ કરું એ હું પણ જોઈ શકું? હા, ડેફિનેટલી વી હેવ વન એપ્લિકેશન કે હું તમને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દઉં એટલે તમે એની અંદર જોઈ શકો કે ભાઈ તમારો પોર્ટફોલિયો કેટલો થાય છે. પણ મારું મંતવ્ય એ છે કે ફોર એક્ઝામ્પલ કે તમે એફડી બેંકમાં મુકાયા તો તમે રોજ એફડી જોવા જાવશો કે એફડી ના ₹1,00,000 1,10,000 થયા કે 1,05,000 થયા કે 1,01,000 થયો? આ સેમ વસ્તુ છે. જો તમે રોજ પોર્ટફોલિયો જોતા રહેશો તો તમે ક્યારેય એક્ઝિટ લઈ લેશો સમજણ નહીં પડે, કારણ કે એમાં કોઈક દિવસ લાખનો 90,000 દેખાશે, કોઈક દિવસ લાખનો 1,02,000 થશે. એટલે જ્યારે નીચે જશે ને એટલે તમે ડિપ્રેસ થશો કે આ તો ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. પણ તમે દિમાગમાં રાખો ધીસ ઇન્વેસ્ટમેન્ટ ફોર 10 years. એટલે તમે, મારી ઈચ્છા એવી છે કે કોઈ દિવસ ઇન્વેસ્ટ કર્યા પછી કોઈ સારા એડવાઇઝર થ્રુ કર્યું હોય તમે ઇન્વેસ્ટ, તો એ એડવાઇઝરની જિમ્મેદારી છે કે એ કેવી રીતે એને મેનેજ કરી રહ્યો છે. આજે તમે હોટલમાં જાઓ અને અંદર જઈને કહો કે હું રેસીપી જોઈશ કે મને જોવા દો કે કેમની બને છે. એટલે આ બધું એવું છે કે જસ્ટ જો તમે કોઈ પણ ટ્રસ્ટ કરીને કરતા હોય તો નો ડાઉટ પોર્ટફોલિયો ઓલવેઝ 2-3 વર્ષે રિવ્યુ કરવો જોઈએ. પણ એ જો સારો તમારો એડવાઇઝર હશે તો એ જાતે જ 2-3 વર્ષે રિવ્યુ કરી અને જે ચેન્જીસ કરવાના હશે તમને ઇન્ફોર્મ કરીને ચેન્જીસ કરી દેશે. અને હું તમને મંડે આપું તો એની માટે મને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ તમે મને વોટ્સઅપ પર મોકલી આપશો? એવરીથિંગ મને વોટ્સઅપ પર જ જોઈશે તમારા, કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ જોઈતા નથી એની અંદર. અને સેકન્ડ થિંગ એટલું સેફ છે કે તમારા એકાઉન્ટ બેંક ડિટેલ્સ જોડે જ લિંક થશે. તમે પૈસા આપશો તો એ તમારો મ્યુચ્યુઅલ ફંડમાં જશે અને મ્યુચ્યુઅલ ફંડથી વિડ્રોલ કરશો તો એ તમારા બેંક એકાઉન્ટમાં જ જશે. ચાહે કોઈ બી કે મને એમાંથી વચ્ચે પૈસા કાઢવા છે તો ઇટ ઇઝ નોટ પોસિબલ નાઉ. એટલે એટલું સેફ થઈ ગયું છે. અને જે તમને એપ્લિકેશનની વાત કરું છું તો એપ્લિકેશનમાં બી બધું આપેલું છે કે યુ કેન વિડ્રોલ ઓલ્સો, યુ કેન એડ ઓલ્સો, જે બી તમારે કરવું હોય તો કરી શકો છો. એટલે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ અને તમને 10 વર્ષમાં તો સારો ગેઇન મળશે. થેન્ક યુ રવીશ. તો પછી મારો પોર્ટફોલિયો સરસ ડિઝાઇન કરીને મને આપશો? ચોક્કસ ચોક્કસ. થેન્ક થેન્ક યુ. યુ. થેન્ક યુ.